રાજ્યમાં ફરીથી એક વખત માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એટલે કે 18, 19 અને 20 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો, એવી જ રીતે ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે 28, 29 અને 30 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે। જો કે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે। બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે, એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે। એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થાય એટલે ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે અગાઉથી આગમચેતીના ભાગરૂપે દરેક મિત્રોને અપીલ કરવામાં આવે છે કે જેટલું પણ ખેતી પાકોની અંદર આપણે સાચવી શકતા હોય એટલું સાચવી લેવાનું, કેમ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એનો ટ્રફ ફરીથી ગુજરાત સુધી લંબાશે। અત્યારે આપણે ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીનો માહોલ છે, એટલે 700 HPA લેવલે આ ટ્રફને કારણે એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતા છે 28, 29, 30 માર્ચમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના રૂપમાં અસર કરવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી।